નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો 3 માર્ચ 2026 ફાગણ પૂનમ હોળીના દિવસે વર્ષ 2026નું પ્રથમ અને સૌથી મોટો ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. અને મિત્રો તેનાથી પણ મોટી વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે. મિત્રો આ કોઈ સાધારણ ચંદ્રગ્રહણ નથી, પરંતુ તેમાં 6 એવી રાશિના લોકો હશે જેમનું ભાગ્ય પૂરી રીતે બદલાઈ જશે. કારણ કે મિત્રો વર્ષ 2026માં ફાગણ મહિનામાં 2 મોટા ગ્રહણ પડ્યા છે, જેમાં સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીએ આપણે અનુભવી ચૂક્યા છીએ અને તેના બરાબર 15 દિવસ પછી ફાગણ પૂનમ એટલે કે હોળીના દિવસે મોટો ચંદ્રગ્રહણ આપણને સૌને જોવા મળશે મિત્રો. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સાધારણ ઘટના બિલકુલ પણ થવાની નથી. મિત્રો આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને તેની અસર 12 રાશિઓ ઉપર પડશે. મિત્રો આ જે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે તેને બ્લડ મૂનની સંજ્ઞા આપવામાં આવી રહી છે. તેને તમે બ્લડ મૂન તરીકે અદ્ભુત નજારાના રૂપમાં જોઈ શકશો અને આ એ જ કારણ છે કે જેના લીધે આ ચંદ્રગ્રહણની રાહ માત્ર આખી દુનિયાના જ્યોતિષ પંડિતો જ નહીં પણ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા છે. કારણ કે મિત્રો આ ચંદ્રગ્રહણ પછી ઘણી રાશિઓની ચાલ પૂરી રીતે બદલાઈ જશે. કેટલીક રાશિઓ ધનથી માલામાલ થઈ જશે, પરંતુ સાથે જ કેટલીક સ્થિતિ ડરાવનારી પણ છે. બધા લોકોના મનમાં ભારે મૂંઝવણ સ્થિતિ બની ચૂકી છે. કારણ કે મિત્રો વર્ષ 2026 એટલે કે તે વર્ષ જ્યાં રંગોનું મહાપર્વ હોળી એક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અને આ એક ઐતિહાસિક ઘટના છે જેની આપણે સૌની રાશિઓ પર પૂરી રીતે અસર પણ જોવા મળશે. તો મિત્રો આ વખતે હોળીના રંગોની સાથે સાથે આકાશમાં એક અજીબ હલચલ જોવા મળશે. તો મિત્રો હું વાત કરી રહ્યો છું હોળીના દિવસે લાગનારા ચંદ્રગ્રહણની. મિત્રો આપણા હિન્દુ ધર્મમાં હોળી, દિવાળી, રક્ષાબંધન એવા ઘણા તહેવારો પવિત્ર તહેવારો છે. પરંતુ મિત્રો આ તહેવારો પર જો ગ્રહણનો પડછાયો પડી જાય તો ખુશીની સાથે સાથે ઘરમાં ડર અને શંકાનો માહોલ પણ બની જાય છે. મિત્રો વર્ષ 2026ની આ હોળી કાંઈ આવો જ સંયોગ બનીને આવી છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે હોવા એ ખૂબ જ મોટો અને દુર્લભ સંયોગ છે, જેની અસર માત્ર આપણી કુંડળી કે આપણી રાશિ પર જ નહીં પણ આપણા શરીર પર એટલે કે બીમારીના રૂપમાં, દેવા પર એટલે કે ધન દોલત પૈસા પર અને ત્યાં સુધી કે શેર બજાર પણ તેની પૂરી અસર જોવા મળશે. મિત્રો આજના આ વિડીયોમાં હું આપ સૌને આ જ તીખને પૂરી રીતે દૂર કરી દઈશ, જે અત્યારે આપ સૌના મનમાં હલચલ મચાવી રહી છે. જેમ કે હોળિકા દહનનો સાચો સમય શું હશે? મિત્રો 2 માર્ચ કે પછી 3 માર્ચે અને ચંદ્રગ્રહણ જો ભારતમાં લાગી રહ્યું છે તો કયા સમયે દેખાશે? સૂતકકાળ ક્યારે શરૂ થશે? અને
ક્યારે સમાપ્ત થશે અને આ દરમિયાન આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી પડશે અને એવામાં હોળી આપણે ક્યારે મનાવીશું તેની મિત્રો સંપૂર્ણ જાણકારી આજના આ વિડીયોમાં તો શેર કરીશ. તેની સાથે જ અમુક ભાગ્યશાળી રાશિના લોકો વિશે પણ આજના આ વિડીયોમાં આપ સૌને જણાવવા જઈ રહ્યો છું મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂરથી કરી દેજો અને આ જાણકારીને વધુમાં વધુ દરેક હિન્દુ ભાઈ બહેન સાથે શેર કરજો મિત્રો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો સૌથી પહેલા આપણે એ જાણીએ કે હોળીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે. કારણ કે મિત્રો આ વખતે તિથિઓને લઈને અસમજણ બનેલી છે. જેમ કે આપણા હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમ તિથિએ મનાવવામાં આવે છે અને વર્ષ 2026માં ફાગણ પૂનમની જે તિથિ છે તે 2 માર્ચની સાંજથી શરૂ થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે. સામાન્ય રીતે જે દિવસે પૂનમની સાંજ હોય છે તે જ દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. પરંતુ મિત્રો વર્ષ 2026માં તો 3 માર્ચની સાંજે એટલે કે પૂનમની સાંજે આકાશમાં ચંદ્રગ્રહણ લાગેલું હશે અને એવામાં શાસ્ત્રોનો આ અટલ નિયમ હોય છે કે ગ્રહણ કાળમાં કોઈ પણ શુભ કાર્ય, પૂજાપાઠ કે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતી નથી. ગ્રહણના સમયે કરવામાં આવેલું કોઈ પણ હોળિકા દહન શુભ ફળ પ્રદાન કરતું નથી પણ દોષ પેદા કરે છે. તો પછી હોળિકા દહન ક્યારે કરવું? તો જુઓ મિત્રો, જ્યોતિષ અને પંચાંગની જાણકારી અનુસાર આનો સચોટ ઉકેલ એ નીકળે છે કે 3 માર્ચ 2026ના રોજ લાગનારું જે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે તે બપોરે 3:20થી કેટલીક જગ્યાએ 3:32 પર દેખાશે જે સાંજે 4:47 સુધી રહેશે. તો એવામાં કાં તો તમે 2 માર્ચની રાતના સમયે હોળિકા કરી લો અથવા તો 3 માર્ચ 6:47 પછી જ્યારે ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ જશે તો પૂર્ણ રીતે શુદ્ધકરણ કર્યા પછી પણ હોળિકા દહન કરી શકો છો. હવે મિત્રો જે લોકો 2 માર્ચે હોળિકા દહન કરવા માગે છે તેમની સાથે પણ એક અવરોધ છે અને અવરોધ એ છે કે 2 માર્ચે સાંજ પડતા જ ભદ્રા લાગી જશે અને આપ સૌ જાણો છો કે ભદ્રા કાળમાં હોળિકા દહન કરવું એ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું માનવામાં આવે છે. મિત્રો ભદ્રામાં કરવામાં આવેલી હોળી પરિવાર, સમાજ અને આપણા ભારત દેશ માટે પૂરી રીતે અશુભ જ હશે. તેથી મિત્રો આપણે ભદ્રા પૂરી થવાની રાહ જોવી પડશે. તો મિત્રો એવામાં 2 માર્ચનું જે સૌથી શુભ મુહૂર્ત છે તે મોડી રાતનું છે એટલે કે 3 માર્ચની રાત્રે 12:50 થઈ લઈને રાત્રે 2 સુધી. આ સમય જ્યારે ભદ્રાનો પુંજ હશે અને ભદ્રા સમાપ્ત થઈ ચૂકી હશે ત્યારે લગભગ 1 કલાક 12 મિનિટનો સમય હશે. આ સમયે તમે પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી હોળિકા દહન કરી શકો છો. અને હવે આવીએ ચંદ્રગ્રહણના સૂતકકાળ પર અને ચંદ્રગ્રહણના સાચા સમય પર. ત્યારબાદ મિત્રો હું આપ સૌને ચંદ્રગ્રહણની 12 રાશિઓ પર શું અસર પડશે તે એક એક કરીને જાણકારી આપીશ. તો જુઓ મિત્રો, 3 માર્ચ 2026ના રોજ લાગનારું જે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે જેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે તે મિત્રો બપોરે 3:20 આસપાસ શરૂ થશે અને સાંજે 6:48 સુધીમાં સમાપ્ત થઈ જશે અને તેનો સૂતકકાળ 9 કલાક પહેલાથી એટલે કે
સવારે 6:20થી શરૂ થઈ જશે. મિત્રો, વાત કરીએ કે ભારતમાં આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાશે. તો જુઓ મિત્રો, મુખ્ય રીતે પર્વતોર રાજ્યોમાં જેમ કે અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે. અને ત્યાં જ દિલ્હી, યુપી, મુંબઈ અને જયપુર જેવા ભાગોમાં આ ચંદ્રગ્રહણ આંશિક રીતે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્તની આસપાસ દેખાશે. અને મિત્રો, આની સાથે જ પૂર્વોત્તર ભારતની જો વાત કરીએ તો કોલકાતામાં આની શ્રેષ્ઠ દૃશ્યતા હશે. આ સિવાય દિલ્હી, મુંબઈ, જયપુર, લખનઉ, પટના, બેંગ્લોર, ચેન્નાઈ અને કલકત્તામાં આંશિક ગ્રહણ દેખાશે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેને ખગોળશાસ્ત્ર મુજબ બ્લડ મૂન કહેવામાં આવે છે. એટલે કે આમાં જે ચંદ્ર છે તે પૂર્ણ રીતે લાલ રંગમાં દેખાશે. અને કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે, તેથી તેનો સૂતકકાળ પણ માન્ય રહેશે અને બધા નિયમો પણ માન્ય રહેશે. તો મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે જો તમને આ માહિતી પસંદ આવી રહી હોય તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરી દો અને સાથે સાથે મિત્રો તમારા મિત્રો, ભાઈબંધો, પડોશી, સંબંધીઓ અને જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી મહિલા હોય તો તેને આ વિડીયો જરૂર શેર કરી દેજો મિત્રો. કારણ કે મિત્રો, ગ્રહણની સૌથી વધુ અસર ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર જ પડશે. તેનાથી આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ વસ્તુ કાપવી કે સોલવી જોઈએ નહીં. સોય, દોરાનો પ્રયોગ બિલકુલ વર્જિત છે. અને આ દરમિયાન કઢાઈ, વણાટ પણ ન કરવું જોઈએ. અને ન તો રસોઈ બનાવવી જોઈએ અને ન તો ખાવું જોઈએ. મિત્રો, આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાના પેટ પર ગેરું અથવા ગાયના શુદ્ધ છાણનો લેપ પણ જરૂરથી કરી લેવો જોઈએ. આવશ્યક ન હોય તો પરિવારના કોઈ પણ સભ્યોએ ગ્રહણ કાળ દરમિયાન પોતાના ઘરની બહાર ન નીકળવું જોઈએ. કારણ કે મિત્રો, આ દરમિયાન બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓ આવી હોય છે. તો અકસ્માત વગેરે થવાની શક્યતાઓ પણ વધુ હોય છે. તો મિત્રો, જેટલું બની શકે પોતાના ઘરે રહો અને આ દરમિયાન મંત્રનો જાપ કરતા રહો. અને સૂતકકાળ દરમિયાન જ ખાવા પીવાની બધી વસ્તુઓમાં તુલસીના પાન જરૂરથી નાખી દેજો મિત્રો. કારણ કે મિત્રો, તુલસીમાં શક્તિ હોય છે જે ગ્રહણની અસરને હાવી થવા દેતી નથી. તો મિત્રો, સૂતકકાળ અને ગ્રહણકાળ દરમિયાન આપણે આ બધા નિયમોનું પાલન જરૂરથી કરીશું. અને આ વિડીયોના અંતમાં હું આપ સૌને ગ્રહણ પૂરું થયા પછી શું કરવાનું છે તે પણ જણાવીશ. પરંતુ સૌથી પહેલાં આપણે મિત્રો એ જાણી લઈએ કે આ ગ્રહણ કાળની આપણી સૌની રાશિઓ પર શું ખાસ અસર પડી રહી છે. તો જુઓ મિત્રો, ધ્યાનથી સાંભળો. આ ચંદ્રગ્રહણ ખાસ કરીને 6 રાશિના લોકો માટે ભાગ્યના પરિવર્તનને લઈને આવ્યું છે. મિત્રો, આ ગ્રહણ તેમના માટે ભાગ્યના દરવાજા ખોલવા માટે તૈયાર બેઠું છે. ભગવાન ભોળેનાથના વિશેષ આશીર્વાદ આ રાશિના લોકો ઉપર વરસશે અને તેમના જીવનમાં દુઃખ, કષ્ટ, દર્દ જે કાંઈ પણ છે તે બિલકુલ મટી જશે. અને મિત્રો, તેમના જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિનો વરસાદ નિશ્ચિત રૂપે હવે થવાનો જ છે. અને હવે મિત્રો, તેમના સિતારા ચમકતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો, હવે જે આ
નસીબદાર અને ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે આ હું આપ સૌને જણાવું, પરંતુ મિત્રો તે પહેલાં ફરી એકવાર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. સાથે જ મિત્રો ઓમ નમઃ શિવાય પણ જરૂર લખજો, જેથી આ ગ્રહણની ખોટી નકારાત્મક અસર આપ પર ન પડી શકે. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વખતે ચંદ્ર ગ્રહણ પછી ભગવાન ભોળેનાથના સૌથી પહેલા આશીર્વાદ, સૌથી પહેલી કૃપા જે પ્રાપ્ત થઈ રહી છે, જેમનું ભાગ્ય હવે પૂરી રીતે બદલવાનું છે. બંધ કિસ્મતના તાળા હવે ખુલવાના છે અને વેપારમાં ફેરફાર થશે. તે છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો જે મેષ રાશિના લોકોનો જે બંધ પડેલો વેપાર હતો તે આ ચંદ્ર ગ્રહણ પછી પોતાની મેળે જ ખુલતો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે પોતે નોટિસ પણ કરીને જોજો કે તમારો જે વેપાર સાફ ઠપ થઈ ગયો હતો તે હવે દોડવા લાગશે અને ભગવાન ભોળેનાથની એવી કૃપા થશે કે જીવનમાં અનેક પ્રકારના જે રસ્તાઓ છે તે તમારા માટે ખુલતા જોવા મળશે. દરેક જગ્યાએથી પૈસા પોતાની મેળે ચાલીને આવશે અને મિત્રો તમારા જે દુશ્મનો હતા તે હવે તમારી સાથે હાથ મિલાવવા માંગશે અને આ ચંદ્ર ગ્રહણ પછી જ્યાંથી તમને ધન પ્રાપ્તિ થઈ શકતી હતી તે દરેક જગ્યાએથી તમને ધન જ મળશે અને તમારા જીવનમાં ધન એટલું આવશે કે તેની વૃદ્ધિની માત્રા તમે સાંભળી નહીં શકો. જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગતા હતા, કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો તેમાં મિત્રો તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે. ધનનો લાભ થશે જ. ભગવાન ભોળેનાથની કૃપાથી મિત્રો તમને માનસિક શાંતિ પણ મળશે અને આ સાથે ચંદ્રગ્રહણ પછી તમને દરેક જગ્યાએ પ્રગતિ જોવા મળશે. મિત્રો જ્યોતિષ અને વૈદિક અભ્યાસ મુજબ આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિના લોકોના જીવનમાં, સમાજમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થશે અને મિત્રો તમારા યશમાં પણ વૃદ્ધિ થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા તો વધશે જ અને આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સારી તકો પણ મળશે, જેનાથી મિત્રો તમારા જીવનમાં પૂરો બદલાવ આવી જશે. કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિના લોકોની તો કિસ્મત ચમકી જવાની છે. મિત્રો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે તમે બધા ભગવાન ભોળેનાથના મંદિરમાં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂરથી અર્પણ કરજો. આનાથી મિત્રો તમારા નવગ્રહોનો સાથ પણ તમને મળવા લાગશે. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો વિશે સ્પષ્ટ રીતે જાણવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી મિત્રો તમને નોકરી મળી શકે છે અને જો મિત્રો તમે કોઈ નોકરીમાં પહેલેથી છો તો ચોક્કસપણે તમને પ્રમોશન મળશે અને મિત્રો તમારા જીવનમાં લાંબા સમયથી જે દુર્ભાગ્યને કારણે તમે પરેશાન ચાલી રહ્યા હતા, જે પણ અટકેલા કામો હતા તે આ ગ્રહણ કાળ પછી પોતાની મેળે જ પૂરા થતા જશે. એટલે કે મિત્રો તમારા ભાગ્યના જે દરવાજા છે તે નિશ્ચિત રૂપે ખુલતા જોવા મળી રહ્યા છે.
અને મિત્રો તમારું ભાગ્ય બિલકુલ પ્રબળ થઈ જશે, એટલે કે તમારો લકી સમય હવે શરૂ થવા જઈ રહ્યો છે. અને મિત્રો નવગ્રહ તમારો સાથ આપવાનું હવે શરૂ કરશે. રાહુ કેતુની દશા તમારા જીવનમાં હવે ખૂબ જ સારી થઈ જશે, જેને લીધે હવે મિત્રો તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો અને તે નિર્ણયથી તમને નિશ્ચિત રૂપે ફાયદો જ થશે. જે પણ મિત્રો તમે નિર્ણય લેશો તે ખોટો નહીં હોય. મિથુન રાશિના લોકો જેટલા પણ જાતકો છે, જો મિત્રો તમારા પૈસા માર્કેટમાં ફસાયેલા છે તો તે હવે તમને નીકળતા જોવા મળશે. જેમણે પોતાના પૈસા ઉધાર કોઈને આપેલા છે તે પોતે ચાલીને તમારા પૈસા પાછા આપી જશે. અને જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ રોકાણ કરવા વિશે વિચારી રહ્યા હો તો સારો એવો ફાયદો પણ તમને મળી શકે છે. પ્રોપર્ટી હોય કે નવું વાહન હોય, જો મિત્રો તમે ખરીદવા માંગતા હોવ તો તેમાં પણ તમારા પૂરા યોગ બનતા જોવા મળી રહ્યા છે. ભગવાન ભોળેનાથની કૃપાથી મિથુન રાશિના લોકોના જીવનમાં આવનારું આ ચંદ્રગ્રહણ પૂરી રીતે સકારાત્મક બદલાવ લઈને આવ્યું છે. જો મિત્રો તમે મિથુન રાશિના હોવ તો દરેક સોમવારે કોઈ પણ ગાયને પોતાના હાથે 9 રોટલી ખવડાવી દેજો. આખું વર્ષ તમારું ભાગ્ય તમારી સાથે જ રહેશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના જેટલા પણ લોકો છે તેમને હું એ જ કહેવા માંગીશ કે ભગવાન ભોળેનાથના હવે બંને હાથ આશીર્વાદ રૂપે વરસવાના છે. મિત્રો તમારું ભાગ્ય પૂરી રીતે પ્રબળ થવા જઈ રહ્યો છે. એટલે કે ચંદ્રગ્રહણ પછી તમારા જેટલા પણ વિરોધીઓ છે, જે પણ તમારા દુશ્મનો હતા તે હવે તમારી સામે ઘૂંટણે પડવાના છે. તો તમે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ. તમારા જીવનની દરેક મુશ્કેલીમાંથી હવે બહાર નીકળવાનો તમારો જે સમય છે તે નજીક આવી ગયો છે. જો મિત્રો તમે નોકરી કરી રહ્યા છો તો તેમાં તમને જે મોટી મુશ્કેલીઓ આવી રહી હતી, ઘણી સમસ્યાઓથી જે ઝઝૂમી રહ્યા હતા, હવે પૂરી રીતે બધી સમસ્યાઓ ધીરે ધીરે કરીને પોતાની મેળ જ ખતમ થઈ જશે. મિત્રો તમારા વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. અને જો મિત્રો તમારા લગ્ન વગેરે લાંબા સમયથી ટળી રહ્યા હતા તો લગ્નના પણ પૂરા યોગ બની રહ્યા છે. મિત્રો લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા હતી, તમે આ સમસ્યાથી બહુ પરેશાન ચાલી રહ્યા હતા અથવા શારીરિક રીતે બીમાર હતા, તો મિત્રો આ ચંદ્રગ્રહણ પછી તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. બસ મિત્રો તમારે કરવાનું એ છે કે દરેક સોમવારે શિવજીના મંદિરે જાઓ તો 1 લોટા જળમાં થોડુંક દૂધ અને સાકર ભેળવી દેજો અને ધ્યાન રાખો કે લોટો સ્ટીલનો હોવો જોઈએ. બસ આ ઉપાય તમે કરતા રહો અને જુઓ કે કેવી રીતે તમારા જીવનના જે પણ કષ્ટ હતા તે કપાઈ જશે અને મન વાંછિત ઈચ્છાઓની પ્રાપ્તિ પણ થશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના જેટલા પણ લોકો છે જે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, તો હવે મિત્રો તમને તમારી બીમારીમાંથી છુટકારો મળવાનો છે. જે વિરોધીઓ તમારા દુશ્મનો હતા તે હવે મિત્રતા કરવાનો પ્રયત્ન કરશે.
સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે અને વૃદ્ધિ જ મળશે. મિત્રો, તમારા ઘરમાં બરકત થશે અને દરેક વસ્તુમાં સમૃદ્ધિ અને ઉન્નતિ પણ થશે. મિત્રો, તમારા ઉપર જો કોઈ દોષ છે, જેમ કે શનિ દોષ, મંગળ દોષ કે સાડા સાતી જો તમારી ચાલી રહી છે, તો આ સમસ્યાઓમાંથી પણ મિત્રો હવે તમને મુક્તિ મળવાની છે. તો મિત્રો, બસ વિનંતી છે, રિક્વેસ્ટ છે કે વિડીયોને એક પ્યારી લાઈક કરીને આટલું કામ કરી દો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે આ સમય ખુશીઓથી ભરેલો આવી રહ્યો છે. એટલે કે મિત્રો, દરેક રીતે તમારા પર હવે ખુશીઓ વરસવાની છે. નવા સમયમાં તમે બધા હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છો, જેનાથી મિત્રો જીવનમાં સકારાત્મકતા વધશે. સંબંધો પહેલા કરતાં પણ વધુ મજબૂત થશે અને સમય પર તમને કરિયરમાં નવી રાહ પણ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમને નિર્ણય લેવામાં મદદ મળશે અને વેપારમાં તમારા કામ અને લગ્નની પ્રશંસા કરવામાં આવશે. મિત્રો, સરકારી નોકરીના પણ પૂરા યોગ દેખાઈ રહ્યા છે અને જો મિત્રો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગતા હો તો હવે જે તમારો આવનારો સમય છે તે ખૂબ જ સારો સાબિત થવાનો છે. અને જુઓ મિત્રો, જેમ કે મેં જણાવ્યું, આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી તેને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા. જાણકારી પૂરી અંત સુધી જરૂર સાંભળજો અને વધુમાં વધુ મિત્રો દરેક હિન્દુ ભાઈ બહેન અને ગર્ભવતી મહિલાઓ સાથે પણ શેર કરી દેજો. આવનારા વિડીયોમાં બાકીની રાશિઓની સ્થિતિ પણ જણાવીશ, પરંતુ તે પહેલા મિત્રો તમે એ જાણો કે આ ચંદ્રગ્રહણ પછી આપણે શું કરવાનું છે. તો જુઓ મિત્રો, ધ્યાનથી સાંભળો. જેવું ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ જશે ત્યારબાદ સૌથી પહેલા આપણે આપણા ઘરની સારી રીતે સાફ સફાઈ કરવાની છે. મીઠાનું પોતું જરૂર લગાવજો અને સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ નાખીને જ સ્નાન કરજો. કારણ કે મિત્રો, આ ગ્રહણની અસરથી નકારાત્મકતા આપણા ઘરમાં પ્રવેશ કરી જ જાય છે. ભલે આપણે ગમે તેટલી સાવચેતી લઈને ચાલીએ પણ નકારાત્મકતા પ્રવેશ કરી જશે. તો તેના માટે મીઠાનું પોતું લગાવવો અને ત્યારબાદ ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરજો. ઘરના મંદિરના દરવાજા જે તમે ગ્રહણ દરમિયાન બંધ કર્યા હતા તેને ખોલી દો. બધા દેવી દેવતાઓને પણ સ્નાન કરાવો અને ચંદ્રગ્રહણ પછી જેટલું બને તેટલું સફેદ વસ્તુઓનું દાન કરો, જેમ કે ખાંડ, ચોખા, સફેદ વસ્ત્ર, ચાંદી. આ રીતે દાન કરવાથી જે પણ દોષ તમારા પર લાગ્યા છે તે પૂરી રીતે હટી જશે. તો મિત્રો, જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે.
સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.